અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નરસિંહનગર સોસાયટીમાં રહેતી મેઘા નરેશભાઈ સોયા ઉર્ફે માયરા સોયા ઉંમર 21 વર્ષે તારીખ 14 સપ્ટેમ્બર શનિવારના રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। માયરા સોયાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ તેનું જીવન ટૂંકાવ્યું હતું। માયરા સોયાએ ગુજરાતી આલ્બમ સોંગમાં એક્ટરનું કામ કરતી હતી। મળતી માહિતી પ્રમાણે માયરા એ કોઈ જયેશ સોઢા નામના વ્યક્તિ સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતી। જયેશ સોઢા પોતે ગુજરાતી લોકગાયક અને એક્ટર છે અને માયરા જયેશ સોઢા સાથે પ્રોગ્રામમાં સાથે જતી હતી। જયેશ સોઢાએ માયરા સોયાને કહ્યું હતું કે અમે તને ગુજરાતી ફિલ્મમાં કામ આપીશું એ રીતની લાલચ આપી હતી અને માનસિક અને શારીરિક શોષણ કરતો હતો। જયેશ સોઢા પોતે પરિણીત છે તેવું માયરાને જાણ ન હતી અને જ્યારે માયરાને જાણ થઈ કે જયેશ પરિણીત છે અને તેને 2 બાળકો પણ છે ત્યારે જયેશે માયરાને એવું કહેલું કે હું તારી જોડે લગ્ન કરીશ। એમ કરતા ધીમે ધીમે જયેશે માયરાને તરછોડી દીધી હતી। એ દરમિયાન અમારા સંવાદદાતા રણજીત મકવાણાએ જયેશ સોઢા સાથે જે ટેલિફોનિક વાતચીત કરી હતી તે આ પ્રમાણે છે। શેનું રિલેશન હતું આપનું? લવ બાબતનું મારી જોડે રિલેશન હતું। અચ્છા, લવ બાબતનું રિલેશન હતું। એટલે હવે તમે મેરિડ હોવા છતાંય તમે આવી રીતે એક મેરિટલ અફેર્સ રાખી શકો ખરી? કઈ રીતના? તમારા મેરેજ થયેલા છે ને? હા, મારા મેરેજ થયેલા। તો તમને ખબર છે કે તમારા મેરેજ થયેલા છે તો હિન્દુ મેરેજ એક્ટ મુજબ આપણે બીજી કોઈ છોકરીની સાથે અફેર ના રાખી શકીએ। એ કદાચ તમને ખ્યાલ છે બાબતનું? અફેર ના રાખી શકીએ સર। હા, પણ વસ્તુ એવી હતી હા, તો જ્યારે બી એની જે પોઝિશન હતી એની કેવી પોઝિશન? સોસાયટીની પોઝિશન। હા, હા, ત્યારે મેં એને બચાવવા માટેના બહુ ટ્રાય કર્યા। હા, હું તો પીએ સાહેબ ને આ વસ્તુ કહીશ કે ભાઈ આમાં ફરિયાદ દાખલ તો તમે હું તમને સીધી વસ્તુ વાત કરું ને। હા, બોલો બોલો। માયરાને આ વાત લાગી આવતા માયરાએ જીવન ટૂંકાવવાનું વિચાર્યું હતું। માયરાની આત્મહત્યા બાદ તેના પરિવારજનોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ અમરાઈવાડી પોલીસ આ બાબતને ધ્યાનમાં લીધી ન હતી। હિન્દુ મેરેજ એક્ટ મુજબ કોઈ પણ સ્ત્રી કે પુરુષ પરિણીત હોય અને જ્યાં સુધી છૂટાછેડા ન થાય ત્યાં સુધી કોઈ બીજા લગ્ન કરવું યા તો કોઈની સાથે પ્રેમ સંબંધ રાખવો એ ગુનો છે। ત્યારે દરેક છોકરી માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે। અમરાઈવાડીના નરસિંહનગર વિસ્તારની અંદર રહેતી એક દીકરી કે જો ગુજરાતી સોંગમાં એક ડાન્સર તરીકે કામ કરતી હતી અને ખૂબ કામયાબ હતી છોકરી, અને એને ત્યાં કામ કરતા એક સિંગર જે છે જેમનું નામ જયેશ સોઢા બતાવવામાં આવી રહ્યું છે। જયેશ સોઢાએ આ દીકરીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી હતી અને એમણે એવી નથી ખબર કે આ જે વ્યક્તિ જે છે એણે એને લગ્નની પણ લાલચ આપી હતી કે જેઓ એની સાથે લગ્ન કરશે। અને ત્યારબાદ એવું થયું કે પાછળથી એવું જાણવા મળ્યું હતું કે આ જે સિંગર જે છે જયેશ સોઢા કે જેઓ પરિણીત હતા, તેઓને ખબર છે કે તેઓ પરિણીત છે, તેમ છતાં પણ આની સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ રાખીને એને સાથી રાખી રહ્યા હતા, કોઈપણ જાતના લિવ ઇન કરાર કર્યા વગર। અને ત્યારબાદ હજી શનિવારના 14 તારીખના રોજ આ જે દીકરી જે છે જે નરસિંહનગરની અંદર રહેતી હતી તેને આત્મહત્યા કરી લીધી। હવે તેઓના માતા પિતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનની અંદર અવારનવાર ગુનો દાખલ કરવા માટે ધક્કા ખાઈ રહ્યા છે, પણ પોલીસ આની અંદર ફક્ત ને ફક્ત ઈડી નોંધીને તપાસના બહાના કરી રહી છે કે તપાસ ચાલી રહી છે અને કોઈપણ જાતનો ગુનો નોંધવામાં નથી આવતો અને આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં નથી। આપણે વિશેષ એમના માતા પાસેથી જાણીશું કે તેઓ શું કહી રહ્યા છે। બેન, આમાં શું ઘટના શું હતી આખી? આમાં ઘટના એ હતી કે મને ખબર નથી કે મારી છોકરી આ લાઈનમાં જાય છે ખરી, પણ કે એને આવું કોઈની જોડે અફેર છે। જ્યારે મને ખબર પડી કે મેઘો આ મેં ફોન જોઈ ગઈ હતી, ફોન જોઈ ગઈ હતી એટલે મેં તો મેઘો આ ફોન કેમ આવો કે પછી એને મને કીધું કે મમ્મી મારે જયેશ સોઢા આગળ